જે આજે મંડળ ચલાવી અને સમૂહ લગ્નનું આયોજન કરી મદદ કરે છે એવા પરેશભાઈને જોરદાર એકવાર તાળીઓથી વધાવીએ. ભગતને વિનંતી સંતભાઈ અમારે સંદીપભાઈ સાહેબ ડળે એમ ન ભાઈ ઓય ઓય હાલો રેડી સરસ. ખૂબ જોરદાર તાળીઓથી વધાવી આ બેનને. ખૂબ ખૂબ ધન્યવાદ. હસરતભાઈ સાથેથી સાંભળો. કદાચ અમારા આશ્રમ તરફથી કે અમારા કોઈ પણ સભ્ય તરફથી કે કાર્યકર ભાઈઓ તરફથી, રસોડા વિભાગ તરફથી કે અહીંયા સ્ટેજ મંડપ તરફથી કોઈ પણ મહેમાનોને કંઈ પણ કહેવાય ગયું હોય તો હિન્દુ આબેર આશ્રમ તરફથી હું એક ટ્રસ્ટી વતી બધાની બે હાથ જોડી માફી માંગુ છું. વિશેષ દર વર્ષે જે આપ સૌનો સહકાર આ વર્ષે મળ્યો એવો દર વર્ષે અમને સહકાર મળે એવી અમે આશ્રમ તરફથી અપેક્ષા રાખીએ છીએ. અને થોડા સમયના આપ બધા અમારા મહેમાન છો, શાંતિથી અમને સહકાર આપશો એવી નમ્ર વિનંતી. ભેટમાં આપશે આ વર્ષની પણ એમના તરફથી અને આવતા વર્ષની પણ એમના તરફથી. ઓલો પ્રમાણપત્ર હારે દેતા દેજો. ઓલા પહેલા નંબર ની દેજો. હા બીજું લાવો. એક મોબાઈલમાં ફોટો પડતા જાય ને કોક. અહીં આવો. આજો સંદીપ. લાવો. આ એવું કહે. દિનેશભાઈ. હાલો રેડી રામામંડળ ચાલુ જ રહેવાનું છે. આ દીકરીઓને વિદાય આપી દીધા પછી પણ રામામંડળનો કાર્યક્રમ તો ચાલુ. એક મિનિટ આજે ઊભા છે બેન. હાલો થાય છે એટલે થોડીક તકલીફ. 4 નંબર મંડપ ફરી એકવાર કહી દઉં છું કે વરઘોડીએ કોઈ છેલ્લે હાથ રાખો ની હાથ રાખો. અમે આ બાજુ જોવો. મહેરબાની લઈને પ્રસાદ લઈને જવાનું છે. હાલો 7 નંબર મંડપ વાળા સંદીપભાઈ અને ભૂમિકાબેન. હાલો રેડી મંડપ નંબર 8 સંદીપભાઈ અને સોનલબેન. હાલો રેડી હાલો રેડી 7 નંબર મંડપ નંબર 7 સંદીપભાઈ વિઠ્ઠલભાઈ ધોળકિયા તાલડા વાળા અને ભૂમિકાબેન. હાલો રેડી એમ તમે આડા આવો થોડું મારે મેળ આવે તો વાંધો નહીં. હાલો રેડી હાલો રેડી મંડપ નંબર 11 હાલો રેડી હાલો રેડી દર્શકભાઈ પંચાળા અને સોનલબેન મંડપ નંબર 14. હાલો રેડી 17 નંબર હાલો રેડી મંડપ નંબર 17 અશોકભાઈ. હાલો કડા
જો હાલો રેડી તમે બાબુભાઈ ચોવટિયા હાલો હાલો અમારે ઇન્દ્રાબેન આશ્રમના મંત્રી દશા ભગત કરશે સમૂહ લગ્નના મેન શાસ્ત્રી એવા વિનુ દાદા તરફથી 1100 રૂપિયા એમાં ફુગડા વાળા તરફથી તમામ વઘોડિયાઓ ભાઈઓ અને બહેનો દૂર દૂરથી પધારેલા તમામ ભાઈઓ બહેનો માતાઓ અને મિત્રો આજનો જે કાર્યક્રમ છે એ કાર્યક્રમ અહીંયા વાઘણિયામાં આજે સોનાનો સૂરજ ઉગ્યો હોય એવો માહોલ અહીંયા સર્જાયો છે અને આ સોનાનો સૂરજ એટલા માટે કહું છું કે આજે જે બેન દીકરીઓ આજે પોતાના સાસરે જાય છે ત્યારે આજે આ વર્તમાન યુગના માનવીઓ સાથે કેમ જીવવું કેવી રીતે જીવવું એ આજે અહીંથી બોધ લઈ અને બાપુ પાસેથી જાય છે એટલે એને કોઈ જીવન જીવવામાં કોઈ તકલીફ પડવાની જ નથી પણ મારે આજે એટલું જરૂર કહેવું પડે કે દીકરીને ગાય દોરે ત્યાં જાય આજે આ સોનાનો સૂરજ ઉગ્યો છે એમાં બાપુના આશીર્વાદ મળ્યા છે અને એ આશીર્વાદને કારણે આજે દિશે દિશ દીકરીઓ વરઘોડિયાઓ એ આનંદ માની અને અહીંથી જાય છે આજે તમે વિચાર કરો કે એક નાનું એવું ગામડું હોય આવા ગામડાઓમાં આવા વિચાર સગણીથી માનવ મેદની ભેદી થતી હોય તો આનાથી બીજું રૂડું કઈ વસ્તુ કહી શકાય માટે મારે આપ સૌને એક નમ્ર વિનંતી કરવાની છે કે આપે અહીંયા જે ભોગ આપ્યો છે અહીંયા જે હેતુ માટે આવ્યા છીએ અને અહીંના જે સંસ્કાર છે એ સંસ્કાર આપણે આપણા જીવનમાં થોડા ઘણા ઉતારી અને આપણે બીજાને કાંઈક ઉપયોગી થવું આવા વિચારસરણીથી જો જુદા પડશું તો મને એમ લાગે છે કે અહીંયા જે દાતાવે ગયા વર્ષની પણ વાત કરી દીધી આવતા વર્ષની પણ વાત કરી દીધી કે અમારે જ્યારે જ્યારે કાંઈ જરૂર હોય તો અમને યાદ કરજો તો આવા દાતાઓના નામ આજે અજર અમર આજે વાઘણિયાના મુકામે બને છે તો મારે આપ સૌને એક નમ્ર વિનંતી કરવાની છે કે નાટ્ય પૃથ્વી જ્યારે શકુંતલાને વિદાય આપી તો પણ એમનું હૃદય ભરાઈ ગયું ત્યારે આજે આપણે પણ આપણી બેન દીકરીઓને જ્યારે વિદાય આપીએ છીએ ત્યારે ખરેખર દુઃખ થાય પણ દુઃખને બદલે આજે આપણે સુખ માણવાનો દિવસ છે દુઃખ માણવાનો દિવસ નથી માટે આપ સૌને નમ્ર વિનંતી કરું છું કે આવા સમયે જે જગ્યાએ હોય ત્યાં આ બાજુ ઊંટ મરે તો પણ મારવાડ સામું મોઢું રાખી મરે છે માટે મિત્રો ભાઈઓ બહેનો માતાઓ અને મારે નાની ભૂલકાઓ આજે તમામને નમ્ર વિનંતી કરું છું કે આવા કાર્યક્રમમાં હર અમે સહભાગી બનો હર અમે ઉદ્યોગી બનો અને આ વાઘણિયાનું જે મેં સોનાનો સૂરજ છે એ સોનાનો સૂરજ હંમેશા ઝળકતો રહે એ આપણે સૌ પ્રેરણા લઈ અને અહીંથી છૂટા પડશું તો મને એમ લાગે છે કે આજનો દિવસ ખરેખર સોનેરી ખૂબ ખૂબ આભાર સાહેબનો જોરદાર તાળીઓથી સાહેબને વધાવીએ નિવૃત્ત પ્રિન્સિપાલ સાહેબ છે હવે 500 રૂપિયા સાંગા ડેરી મહિલા મંડળ ગ્રુપ અને એક 5100 રૂપિયા અમારે ભાણાભાઈ સાંગા ડેરીથી જયસુખભાઈ જેમની અવિરત સેવા અમારા મંડળની અંદર હોય એમના તરફથી અને પરેશભાઈ મોહનભાઈ પાઠશાળા તરફથી બરાબર ને? હા પરેશભાઈ મોહનભાઈ પાઠશાળા અને જયસુખભાઈ ભાણાભાઈ તરફથી 5100 રૂપિયા જોરદાર એમને તાલીઓથી વધાવો છે ખરેખર અવિરત સેવા છે એમની. હવે એક માત્ર બે કડી વિદાય ગીત આપી અને વરઘોડિયાને વિનંતી કે પ્રસાદ લીધા વગર કોઈ જવાનું નથી. એમનો ગાડીઓ તો તૈયાર થઈ ગઈ છે પણ પડ્યું ત્યાં સુધી નહીં સીસાવે કેમ કે અમારે અહીંયાથી જો દીકરી ભૂખી જાય ને તો અમે પાપે ભરે. અત્યાર સુધી આજે 1 મહિનાથી મહેનત કરીએ છીએ અને એ મહેનતનો અમને આશીર્વાદ મળે એવા ભાવથી પ્રસાદ લીધા વગર કોઈ જવું નહીં.
તો જ્યારે દીકરી સાસરીએ જતી હોય અને એમના પિતા વિદાય આપતા હોય અને દીકરીના પિતા દીકરીને શું કહેતા હોય મોજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે હસતા મુખડે જાજો રે દીકરીના માતા પિતા શું કહેતા હોય